અધ્યાય 6 શ્લોક 47 અને બધા યોગીઓમાં જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધાથી પોતાના અંતકરણથી મારામાં લીન થઈને મારી પૂજા કરે છે તે મારા મતે સૌથી વધુ શ્રદ્ધાળુ છે. છેલ્લા શ્લોક એટલે શ્લોક 46માં ભગવાને બતાવ્યું છે કે ધ્યાન અન્ય માર્ગોમાં શ્રેષ્ઠ છે. આ શ્લોકમાં ભગવાન સમજાવે છે કે અન્ય ધ્યાનીઓમાં કોણ શ્રેષ્ઠ છે. ધ્યાનની વિવિધ પદ્ધતિઓ છે, જેમ કે આધ્યાત્મિક વ્યક્તિ, વસ્તુ, ગુરુ, કુંડલીની વગેરે પર ધ્યાન કરવું. ભગવાન આ શ્લોકમાં ભારપૂર્વક કહે છે કે બધા ધ્યાનોમાં જે પોતાના આંતરિક આત્મા સાથે એટલે કે મન અને બુદ્ધિને આત્મામાં મિલન કરીને શ્રદ્ધાથી પોતાને પરમ આત્મામાં સમર્પિત કરે છે તે સૌથી દ્રઢ અને અડગ ધ્યાની છે. ભગવાન કહે છે, બધા યોગીઓમાં જેમનો આંતરિક આત્મા મારા તરફ ખેંચાયો છે એટલે શ્રી કૃષ્ણ તરીકે અવતાર પામેલા ઈશ્વરની તરફ અને દ્રઢતાથી સંપન્ન જે મારી પૂજા કરે છે તે મારા મતે પરમ યોગી છે. અધ્યાયના આ છેલ્લા શ્લોકમાં ભગવાન આગામી અધ્યાય માટેની જમીન તૈયાર કરી રહ્યા છે. ભગવાન કહે છે કે જે મારામાં લીન થાય છે તે સૌથી સાચો ભક્ત છે. જ્યારે ભક્તિ, ધ્યાન, જ્ઞાન અને કર્મમાં પ્રવેશ કરે છે ત્યારે આ ભક્તિ બધા માર્ગોનો આધાર બની જાય છે.